નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આજનો તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યએ કયો કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે। ડબલ રાજયોગથી ચમકશે આ રાશિઓની કિસ્મત। મિત્રો, સૂર્યએ કન્યા રાશિમાં ગોચર કરી લીધું છે। સૂર્ય વ્યક્તિના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે 2 રાજ્યો રચાશે, જેનાથી 6 રાશિના જાતકોને સફળતા મળશે। તો અમુક રાશિઓએ સાવધાન રહેવું પડશે। સૂર્યએ કન્યા રાશિમાં ગોચર કરેલું છે। સૂર્યના ગોચરની સાથે 2 રાજયોગ બની રહ્યા છે। પહેલા શુક્રાદિત્ય રાજ્યો અને બીજો બુધાદિત્ય રાજ્યો। તો મિત્રો, તમને જણાવી દઈએ કે બુધ પણ કન્યા રાશિમાં ગોચર કરી જશે। બંને રાજયોગના નિર્માણથી વૃષભ સહિત ઘણી રાશિઓને લાભ થશે, તો અમુક રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યના ગોચરથી કઈ કઈ રાશિના જાતકોને લાભ થશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે સૂર્યનું ગોચર એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમારે મહેનત જાળવી રાખો। આ સમય એ તમારા માટે પરિવર્તનનો સમય સાબિત થઈ શકે છે। તમારી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી શકો છો અને તમારે તમારી યોજનાઓ પર પૂર્ણ વિચાર કરવાની જરૂર છે। જોકે આ સમયગાળો સંબંધોને લઈને તમારા પક્ષમાં રહેશે। તમારે તમારા પક્ષમાં રહેશે તો ખૂબ જ સરળતાથી સાંભળવાની જરૂર છે અને તમારા સપના પૂરા કરવામાં પાછળ ન રહો। કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે। આવકના નવા સ્ત્રોત ખુલશે। આ સાથે જ જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે। જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું એ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે। સ્વાસ્થ્ય પણ સારું રહેશે। આ સાથે સમાજમાં માન સન્માન વધશે। તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે। આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે। આ સમયે વિવાહિક લોકોનું વિવાહિક જીવન અદ્ભુત રહેશે। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય ગોચર દરમિયાન વૃષભ રાશિના લોકોને ઈચ્છાઓ પૂર્ણ થઈ જવા રહી છે। સૂર્યનું ગોચર તમારા માટે વરદાનથી ઓછું નહીં સાબિત થાય। આ સમયે તમારે તમારા સંબંધો બનાવવાનું કામ કરવું જોઈએ, કારણ કે તમારા બધા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના છે। તમે તમારા જીવનમાં સંતુલન અનુભવશો। જે પણ કામ કરશો તેમાં સંતુલન રહેશે। તમે તમારી જાતને ખૂબ જ પ્રેમ કરશો। વૃષભ રાશિ નામના જાતકોને અમે જણાવી દઈએ કે મિલકતમાંથી આવકમાં વધારો થશે। તમને તમારી માતા પાસેથી પૈસા મળી શકે છે। કલા અને સંગીત પ્રત્યે રુચિ વધશે। નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે। સ્થાન પરિવર્તન પણ શક્ય છે। આવકમાં વધારો થશે। પારિવારિક જીવન સુખમય રહેશે। મિલકતમાંથી આવક વધી શકે છે। તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। નોકરીમાં ઉન્નતિની સંભાવનાઓ છે। તમને અધિકારોનો સહયોગ મળશે તેમજ આવકમાં વધારો થશે। વાહન સુશિક્ષિત વિદ્યામાં વિસ્તરણ શક્ય છે। વૃષભ રાશિના લોકો મહેનતને મહત્વ સમજે છે અને તેની સાથે તેઓ ખૂબ જ જિદ્દી પ્રકારના હોય છે, પરંતુ તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે પૃથ્વી તત્વને કારણે તેમને પ્રાપ્ત થાય છે। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યનો ગોચર મિથુન રાશિના જાતકો માટે શાંતિ આપનાર સાબિત થશે। કારકિર્દી અને વ્યવસાયમાં તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે। નોકરી અને ધંધામાં પ્રગતિ થશે।
મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. તમે જે પણ રોકાણ કરશો ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે. તમને જીવનમાં ઘણી સમૃદ્ધિ મળશે. આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સાબિત થશે. વિદેશ યાત્રાનો આનંદ મળી શકે છે તેમજ અનેક લાભ મળશે. આ ઉપરાંત વિદેશને લગતા જે કામો બાકી હતા તે હવે પૂર્ણ થશે. તેની સાથે આયાત નિકાસનું કામ પણ સારું રહેશે. આ રાશિના જાતકોને વિદેશી જબરદસ્ત લાભ મળશે. બિઝનેસમાં ઘણી મોટી ઓફર મળી શકે છે. અટકેલા કામ પણ પૂરા થશે. જોકે મિથુન રાશિના લોકોનો સમય ખરાબ ચાલી રહ્યો હતો, પરંતુ મંગળ વૃષભ રાશિમાં ગોચર થતાં જ સમય સાનુકૂળ બની જશે. આ રાશિના જાતકો માટે જમીન ખરીદવા માટે સમય એકદમ જ અનુકૂળ રહેશે. અન્ય ક્ષેત્રોમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારો સ્વામી સૂર્ય છે. હવે તે તમારી રાશિમાંથી કન્યા રાશિમાં જવાનો છે. આવી સ્થિતિમાં તમારે તમારું જીવન સારી રીતે જીવવાની જરૂર છે. તમારામાં વિશ્વાસ રાખો અને આ સમય તમારા જીવનમાં કંઈક મોટું જ લઈને આવશે. તમારા જીવનને સુધારવા માટે કેટલીક વસ્તુઓ તમારા માટે તૈયાર કરવામાં આવશે. તમારામાં એક અલગ જ જુસ્સો અને જુસ્સો જોવા મળશે. તમારા મિત્રો અને ભાઈ બહેનોની સલાહ લેવામાં શરમાશો નહીં. તેમનું માર્ગદર્શન લો. આર્થિક રીતે ઘણો ફાયદો થશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમને પરિવારના સભ્યોનો ઘણો સહયોગ મળશે. જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા પ્રસ્તાવ મળી શકે છે. જો તમે વેપાર કરો છો તો તમે ઘણો નફો કમાઈ શકો છો. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ લોકોની આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકો છે બિઝનેસમેન છે. તેમના બિઝનેસમાં તમે તમારા બધા જ કામો સફળતાપૂર્વક હવે પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તમારી પસંદની નોકરી મળશે. નંબર 5, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે સૂર્યનો ગોચર સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવનાર સાબિત થશે. તમને તમારી કારકિર્દી અને તે બધામાં સફળતા મળશે. આ સમય તમારા માટે સફળતા હાંસલ કરવાનો છે અને ભૂતકાળમાં કરેલી મહેનતનું વળતર મેળવવાનો છે. તમને તમારી મહેનતનો સંપૂર્ણ પરિણામ મળશે. તમે તમારી જાતને ખૂબ જ સકારાત્મક રાખવાની જરૂર છે. હકારાત્મકતાની સાથે જ તમે આગળ વધો અને ભગવાન પર વિશ્વાસ કરો અને જુઓ કે વસ્તુઓ તમારા માટે કેવી રીતે કામ કરશે. નંબર 6, મકર રાશિ. મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યનું ગોચર તમારા માટે સુખકારી સાબિત થશે. કેટલાક સત્ય સામે આવશે જે તમને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ આ બધું તમારા માટે જીવનમાં સકારાત્મક રીતે આગળ વધવા માટે ભગવાન તરફથી સંકેત હશે. દરેક કામ પોતાનામાં વિશ્વાસ રાખીને કરો. તમારી જાતને માનસિક રીતે સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો, તો જ તમે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કરિયરને લઈને વધુ ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી. તમને નાની નાની સફળતાઓ મળશે. ત્યારબાદ નંબર 7, મીન રાશિ. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યના આ ગોચર દરમિયાન મીન રાશિના લોકોને સુંદર અનુભૂતિ થશે. આ સમય દરમિયાન તમે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો. જીવનમાં શાંતિ અને અપાર ખુશીઓ આવવાની છે. કરિયર માટે પણ આ સમયગાળો ઘણો સારો રહેશે. તેમજ તમને સારી માત્રામાં નાણાકીય લાભ મળશે. તમે ધન સંપત્તિમાં ધનવાન બનશો. સૂર્ય તમને મજબૂત અને આરામદાયક બનાવશે.
જો તમે તમારા બાળકોના ભણતર પર ધ્યાન આપો છો તો તમારા દ્વારા કરવામાં આવેલ મહંત હવે તમને લાભ આપશે. પહેલાં અટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા કામ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા જીવનમાં વર્ષોથી અટકેલા બધા કામ પણ પૂર્ણ થશે. જે કાર્યો કરવામાં આવ્યા હતા તે હવે તમારા પર સફળતાપૂર્વક પૂર્ણ થશે. મીન રાશિના લોકો, તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમારા સફળતાનો ઝંડો લગાવશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. શનિદેવના જો તમે સાચા ભક્તો હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને તમારા જીવનમાં આવનારા તમામ દુઃખ હવે દૂર થઈ શકે અને તમે આ સમસ્યાઓથી અંત લાવી શકો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને જો આવી જ નવી રાશિને લગતી જાણકારીઓ મેળવવા માટે અમારી આ ચેનલ 10 સ્ટોરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.